हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લા સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર જે છે તમને આવા દરરોજ જીકેના વિડીયો જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, સૌરાષ્ટ્રની વિધાનસભાની પ્રથમ બેઠક રાજકોટ જ્યુબિલી ગાર્ડનના હોલમાં મળી, જેમાં પ્રથમ પ્રમુખ પદે કોણ હતા? મિત્રો અહીંયા જે છે સૌરાષ્ટ્રની વિધાનસભાની પ્રથમ બેઠકની વાત કરવામાં આવેલી છે। પ્રથમ બેઠક જે છે રાજકોટ જ્યુબિલી ગાર્ડનના જે છે હોલમાં મળી હતી। એમાં જે છે પ્રથમ પ્રમુખ પદે એટલે કે સ્પીકર જે છે એ પ્રથમ કોણ હતા? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? પુષ્પાબેન મહેતા હતા। ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, સૌરાષ્ટ્રની વિધાનસભાની જે છે પ્રથમ બેઠક રાજકોટ જ્યુબિલી ગાર્ડનના હોલમાં મળી હતી, જેમાં પ્રથમ પ્રમુખ પદે જે છે એ કોણ તો પુષ્પાબેન મહેતા હતા સ્પીકર પદે। ખાસ યાદ રાખીશું। ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વલ્લભાચાર્યએ કયા ધર્મનો ફેલાવો કર્યો હતો? વલ્લભાચાર્યએ જે છે કયા ધર્મનો ફેલાવો કર્યો હતો? તો કયા ધર્મનો આવશે? વૈષ્ણવ ધર્મનો આવશે અહીંયા। ઓપ્શન બી એ રાઈટ આન્સર આપણો બની જશે। વલ્લભાચાર્યએ જે છે એ કયા ધર્મનો ફેલાવો હતો? વૈષ્ણવ ધર્મનો ફેલાવો કર્યો હતો વલ્લભાચાર્યએ। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભિલસા અભિલેખમાંથી કયા રાજાની માહિતી મળે છે? ભિલસા આ અભિલેખ જે છે એમાંથી કયા રાજાની આપણને માહિતી મળે છે? તો કુમારગુપ્ત પહેલો જે છે એમની માહિતી આ ભિલસા અભિલેખ જે છે એમાંથી મળે છે। ખાસ યાદ રાખજો। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ભિલસા અભિલેખમાંથી કયા રાજાની? તો કુમારગુપ્ત પહેલો જે છે એ રાજાની માહિતી મળે છે। મિત્રો અહીંયા આપણને સ્કંદગુપ્ત આપેલું છે, તો સ્કંદગુપ્તની જો વાત કરીએ તો સ્કંદગુપ્ત દ્વારા જે છે એ હુણોને હરાવ્યા હતા, એ પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો, દેશમાં સૌપ્રથમ કયા રાજ્યએ સૌર ઉર્જા થકી વીજ ઉત્પાદન માટેની નીતિ જાહેર કરી હતી? દેશમાં મિત્રો જે છે એ સૌપ્રથમ કયા રાજ્ય દ્વારા જે છે સૌર ઉર્જા થકી વીજ ઉત્પાદન માટેની જે છે નીતિ જાહેર કરેલી હતી? તો કયા રાજ્ય આવશે અહીંયા રાઈટ આન્સર? આપણું ગુજરાત જે છે ને એ રાજ્ય દ્વારા જે છે એ મિત્રો આ જે છે ઉર્જા થકી સૌર ઉર્જા થકી જે છે એ વીજ ઉત્પાદન માટેની નીતિ જાહેર કરી હતી ગુજરાત રાજ્યએ। ખાસ યાદ રાખીશું। મિત્રો એના વિશે આપણે વાત કરીએ બીજી માહિતી, તો ખારા પાણીનો જે છે મીઠું કરવાનો સોલાર પ્લાન્ટ જે છે આપણા ગુજરાતમાં કચ્છ ભુજમાં આવેલો છે, અને ગાંધીનગરના PDPU જે છે એમાં ત્યાં ખાતે જે છે 1 મેગાવોલ્ટ જેટલો જે છે એ પ્લાન્ટ ત્યાં ખાતે સ્થિત છે। ગાંધીનગરની તમામ સ્ટ્રીટ લાઇટ સોલાર સેલથી ચાલે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો। મિત્રો અહીંયા આપણને વિધાનો આપેલા છે, સાચા છે કે ખોટા એ જણાવવાના રહેશે। તો જોઈએ આપણે, નળ સરોવરની નીચેનો પ્રદેશ તથા અમદાવાદની દક્ષિણ પશ્ચિમ સુધીનો વિસ્તાર ભાલકાંઠા તરીકે જાણીતો છે। સાચું વિધાન છે પહેલું તો। ભાલ પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતું છે। મિત્રો અહીંયા આપણને બંને વિધાનો જે છે એ સત્ય આપેલા છે। જોઈએ શું છે, નળ સરોવરની નીચેનો પ્રદેશ જે છે એ તથા અમદાવાદની દક્ષિણ પશ્ચિમ સુધીનો વિસ્તાર જે છે ભાલકાંઠા તરીકે જાણીતો છે, સાચું વિધાન છે। ત્યારબાદ ભાલ જે છે પ્રદેશ એ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે। બંને વિધાનો અહીંયા આપણને સાચા આપેલા છે। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે। એ અને બી બંને સાચા વિધાનો છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કથકલી કયા રાજ્યનું લોકનૃત્ય છે? કથકલી જે છે એ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો કેરળ રાજ્યનું આવશે અહીંયા। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। કથકલી જે છે એ કયા રાજ્યનું? તો કેરળ રાજ્યનું જે છે એ લોકનૃત્ય છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા? ગુજરાતમાં મિત્રો જે છે પુસ્તકાલય ચળવળના પ્રણેતા એ નીચેનામાંથી કોણ હતા? તો મોતીભાઈ અમીન આવશે અહીંયા। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે। ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા જે છે એ કોણ? તો મોતીભાઈ અમીન જે છે એ પુસ્તકાલય ચળવળના પ્રણેતા હતા। મિત્રો તમે આપણી ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। આપણે જે છે એ હવે 200 માર્કના જે છે એ મોડેલ પેપર શરૂ કરવાના છે ટૂંક જ સમયમાં, તો ચેનલ સાથે મિત્રો તમે જરૂરથી જોડાયેલા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? હાલમાં મિત્રો આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દિવસ જે છે એની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો ક્યારે આવશે રાઈટ આન્સર? અહીંયા 7 સપ્ટેમ્બર આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, હાલમાં જે છે આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દિવસ જે છે એની ઉજવણી ક્યારે? તો 7 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી હતી।
કોણ મનાવે છે? તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જે છે આ દિવસ મનાવવામાં આવે છે. ઇન્ટરપોલની સ્થાપના મનાવવા અને શાંતિ, સુરક્ષા અને ન્યાય બનાવી રાખવા માટેની જે છે દુનિયાભરમાં આ કાનૂન પ્રવર્તન ભૂમિકાને જે છે જાગૃત કરવા માટે આ દિવસ જે છે એ મનાવવામાં આવે છે. હાલમાં જે છે 7 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવેલો હતો. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં કરિયરમાં 900 ગોલ કરવાવાળા પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? હાલમાં મિત્રો કરિયરમાં 900 ગોલ કરવાવાળા પ્રથમ ખેલાડી જે હોય એ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જે છે એ મિત્રો 900 ગોલ કરવાવાળા પ્રથમ ખેલાડી બન્યા છે. ખાસ યાદ રાખીશું. મિત્રો આ રોનાલ્ડો જે છે એ હમણાં એમને યુટ્યુબ ચેનલ ચાલુ કરી હતી. એક જ દિવસમાં જે છે એ 10 મિલિયન જેવા સબસ્ક્રાઈબર એમને જે છે અચીવ કર્યા છે. એના માટે જે છે એમને પણ રેકોર્ડ જે છે બનાવી લીધો છે. જે છે હાલમાં એ ચર્ચિત હતા, તો આપણને એમના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કોને કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર 2024 એનાયત કરવામાં આવ્યો છે? કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર જે છે 2024 કોને એનાયત કરવામાં આવેલો છે? અહીંયા છે શું આવશે? ઈશ્વરલાલ પરમાર, બાબા ભાંડા બંનેને જે છે એનાયત કરવામાં આવેલો છે કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર 2024. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 11મો. હવેલી સંગીતનો મુખ્યત્વે વિકાસ કયા રાજ્યમાં થયો? હવેલી સંગીતનો મુખ્યત્વે વિકાસ જે છે કયા રાજ્યમાં થયો? તો કયા રાજ્યમાં આવશે રાઈટ આન્સર અહીંયા? મિત્રો આમ જોવા જોઈએ ને તો ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોમાં જે છે એ થયેલો છે. હવેલી સંગીતનો મુખ્યત્વે વિકાસ જે છે એ ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોમાં જે છે એ જોવા મળે છે. સંગીતને મિત્રો આ શૈલીમાં વિકાસ મહત્વપૂર્ણ જે છે રાજસ્થાન અને ગુજરાતમાં થયો છે, પરંતુ હવે આ જે છે એ દેશના કેટલાક ભાગોમાં જોવા મળે છે. અમુક બીજા ભાગોમાં પણ જોવા મળે છે. અમુક રાજ્યોમાં જે છે એ પણ જોવા મળે છે. મૂળ રૂપથી આ સંગીત જે છે મંદિર પરિસરમાં ગાવામાં આવતું હતું, પરંતુ હવે જે છે મંદિરની બહાર પણ તેને જે છે પ્રદર્શિત કરવામાં આવે છે. અને મિત્રો ખાસ કરીને જે છે આ સંગીત પુષ્ટિ માર્ગ જે છે ને એ આ સંગીત પુષ્ટિ માર્ગ દ્વારા વૈષ્ણવ હવેલીમાં જે છે એ ગાવામાં આવતું હતું. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ સાથે સાથે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. મિત્રો અહીંયા સાચા વિધાનો આપણે જણાવવાના રહેશે. મિનળ દેવીનું મૂળ નામ મણિયલ્લા દેવી હતું. પહેલું વિધાન સાચું છે. સિદ્ધરાજ જયસિંહે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. મિત્રો આ વિધાન પણ આપણને અહીંયા સાચું આપેલું છે. સિદ્ધરાજ જયસિંહે જે છે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ જે છે સરોવર એ બંધાવ્યું હતું. તેમણે ઐતિહાસિક ધોળકાનું મલાવ તળાવ બંધાવ્યું હતું. બંને વિધાનો અહીંયા મિત્રો આપણને ત્રણેય વિધાનો જે છે સાચા આપેલા છે. આપેલ તમામ આપણો જવાબ ઓપ્શન ડી બની જશે. મિનળ દેવીનું જે છે મૂળ નામ જે છે એ શું? તો મણિયલ્લા દેવી એમનું મૂળ નામ હતું. એ વિધાન આપણને સાચું આપેલું છે. સિદ્ધરાજ જયસિંહે પાટણનું સહસ્ત્રલિંગ સરોવર જે છે એ બંધાવ્યું હતું. બીજું વિધાન પણ સાચું છે અને એમણે જે છે ઐતિહાસિક ધોળકાનું મલાવ તળાવ બંધાવ્યું હતું. ત્રણેય વિધાનો સાચા આપેલા છે. મિત્રો અહીંયા વાત કરીએ ધોળકાનું મલાવ તળાવ અને વિરમગામનું મુનસર તળાવ, આ બંને જે છે મિનળ દેવીએ બંધાવ્યા હતા. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સંસ્કૃતના સફળ કવિ અને દર્શનશાસ્ત્રના વિદ્વાન શ્રી હર્ષના મહાકાવ્યોનું નામ શું છે? સંસ્કૃતના સફળ કવિ અને દર્શનશાસ્ત્રના વિદ્વાન શ્રી હર્ષના મહાકાવ્યોનું નામ જે છે એ શું છે? તો સિદ્ધાંત સંગ્રહ આવશે અહીંયા. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. શિવ બાવની ગ્રંથના લેખક કોણ છે? શિવ બાવની આ ગ્રંથ જે છે એના લેખક નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? મિત્રો અહીંયા જે છે એ કવિભૂષણ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. શિવ બાવની આ ગ્રંથ જે છે એના લેખક કોણ? તો કવિભૂષણ એના લેખક છે. મિત્રો અહીંયા આપણને અલ-બરૂની આપેલા છે. અલ-બરૂની જે છે ને ફારસી ભાષાનો સાહિત્યકાર હતો અને તે કોની સાથે આવેલો? તો મિત્રો મોહમ્મદ ગઝનવી સાથે જે છે સૈન્યમાં ગુજરાત ઉપર આવે છે અને જે છે એની સાથે સંકળાયેલો હોય છે. અલ-બરૂની એ ફારસી ભાષાનો સાહિત્યકાર હતો. ત્યારબાદ મિત્રો અહીંયા સિકંદર મંજુ આપેલા છે. તો સિકંદર મંજુ જે છે ને એ એક અગત્યનો ગ્રંથ આપણે જાણીએ છીએ. મીરાતે સિકંદરી આના જે છે લેખક આ સિકંદર મંજુ છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદ આ જે છે શિવ બાવની ગ્રંથના લેખક કોણ? તો કવિભૂષણ છે. શિવ બાવનીની જો વાત કરીએ તો મિત્રો શિવ બાવની કોના ઉપર લખાયેલ છે? તો છત્રપતિ શિવાજી ઉપર લખાયેલ આ જે છે એ પુસ્તક છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતી ભાષાની સૌપ્રથમ કવિતા કઈ છે? ગુજરાતી ભાષાની સૌપ્રથમ કવિતા કઈ છે? તો કઈ આવશે? બાપાની પીપર આવશે. ગુજરાતી ભાષાની જે છે સૌપ્રથમ કવિતા. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કવિ નિરક્ષર હતા? મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે છે કયા કવિ નિરક્ષર હતા? તો ભોજા ભગત આવશે અહીંયા. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે છે એ ભોજા ભગત જે છે એ નિરક્ષર કવિ હતા.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાદંબરીનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો હતો? કાદંબરી એનો જે છે ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો હતો? તો ભાલણે કરેલો હતો ગુજરાતીમાં અનુવાદ, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અખ્ખા ભગતને જ્ઞાનની પ્રાપ્તિ કોના પાસેથી મળી હતી? અખ્ખા ભગતને મિત્રો જ્ઞાનની પ્રાપ્તિ જે છે એ કોના પાસેથી મળી હતી? તો બ્રહ્માનંદ સ્વામી પાસેથી એમને મળી હતી જ્ઞાનની પ્રાપ્તિ, ખાસ યાદ રાખીશું. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. અખ્ખા ભગતને જ્ઞાનની પ્રાપ્તિ કોના પાસેથી? તો ખાસ યાદ રાખજો, બ્રહ્માનંદ સ્વામી પાસેથી અખ્ખા ભગતને જ્ઞાનની પ્રાપ્તિ થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલા કિલોમીટર સુધી હોય છે? વાતાવરણમાં મિત્રો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે છે કેટલા કિલોમીટર સુધી હોય છે? તો 20 કિલોમીટર સુધી હોય છે. અહીંયા જે છે આપણને ઓપ્શન નથી આપેલા, પરંતુ વાતાવરણમાં જે છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે છે 20 કિલોમીટર જોવા મળે છે, ખાસ યાદ રાખીશું. અહીંયા મિત્રો આપણને ઓપ્શન નથી આપેલા, પરંતુ આપણે અહીંયા લખેલું છે 20 કિલોમીટર સુધી જે છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં જોવા મળે છે. ઓક્સિજનની જો વાત કરીએ તો 110 કિલોમીટર આવે. ત્યારબાદ નાઇટ્રોજનની વાત કરીએ તો 130 કિલોમીટર આવે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વાતાવરણનો કયો વાયુ ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે? વાતાવરણનો જે છે કયો વાયુ ઓક્સિજનના જલદપણાને જે છે મંદ કરે છે? તો કયો વાયુ આવશે અહીંયા રાઈટ આન્સર? નાઇટ્રોજન વાયુ આવશે. ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. વાતાવરણનો કયો વાયુ ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે? તો નાઇટ્રોજન વાયુ જે છે એ વાતાવરણના ઓક્સિજનના જલદપણાને જે છે મંદ કરે છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, નાઇટ્રોજનની શોધ જે છે એ કોણે કરી હતી? આવું પૂછાય તો કોણ આવશે? ખાસ યાદ રાખીશું, ડેનિયલ રુથરફોર્ડે જે છે એમને નાઇટ્રોજનની શોધ કરી હતી, ડેનિયલ રુથરફોર્ડ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌથી વજનદાર પક્ષી કયું છે? સૌથી વજનદાર પક્ષી મિત્રો અહીંયા ઘોરાડ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માઉન્ટ એવરેસ્ટને તિબેટમાં શું કહેવામાં આવે છે? માઉન્ટ એવરેસ્ટને જે છે એ તિબેટમાં શું કહેવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? તિબેટમાં મિત્રો માઉન્ટ એવરેસ્ટને જે છે સાગરમથા તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. માઉન્ટ એવરેસ્ટને તિબેટમાં શું? તો ખાસ યાદ રાખજો, સાગરમથા તરીકે એને ઓળખવામાં આવે છે. મિત્રો આની જે વાત કરીએ ઊંચાઈની, તો 8,848 જે છે એની જેટલી એની ઊંચાઈ છે માઉન્ટ એવરેસ્ટની, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિવેક એક્સપ્રેસ ક્યાંથી ક્યાં સુધી જાય છે? વિવેક એક્સપ્રેસ જે છે ક્યાંથી ક્યાં સુધી જાય છે? તો દિબ્રુગઢથી કન્યાકુમારી સુધી જાય છે. દિબ્રુગઢથી કન્યાકુમારી જે છે આ વિવેક એક્સપ્રેસ જાય છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની વાયુની હાજરી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ પછી ઓછી જણાય છે? વાતાવરણમાં મિત્રો જે છે કાર્બન ડાયોક્સાઇડની વાયુની હાજરી જે છે આશરે કેટલા કિલોમીટર ઊંચાઈ પછી ઓછી જણાય છે? તો 20 કિલોમીટરના ઊંચાઈ પછી જે છે એ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની વાયુની જે છે હાજરી ઓછી જણાય છે. આપણે મિત્રો અગાઉ જે છે આપણે આની પહેલાં એક ક્વેશ્ચન આવ્યો એમાં જણાવ્યું 20 કિલોમીટર સુધી જે છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની વાયુ જે છે એ જોવા મળતી હોય છે, ત્યારબાદ ઓછી જણાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25માં, કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક અપાય છે? કઈ સંસ્થા દ્વારા જે છે એ રણજીતરામ સુવર્ણચંદ્રક જે છે આપવામાં આવે છે? તો કઈ સંસ્થા દ્વારા આવશે? ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા જે છે રણજીતરામ સુવર્ણચંદ્રક જે છે આપવામાં આવે છે, ખાસ યાદ રાખજો. મિત્રો આ સંસ્થા જે છે કયું સામયિક બહાર પાડે છે? તો પરબ સામયિક જે છે આ સંસ્થા બહાર પાડે છે. ત્યારબાદ એના વિશે બીજી માહિતી વાત કરીએ તો પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક જે છે 1928માં ઝવેરચંદ મેઘાણીને આપવામાં આવ્યો હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. સાથે સાથે મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો, અને છેલ્લે જે છે લાસ્ટમાં આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે સાથે સાથે ટેસ્ટ આપતું રહેવાનું છે. અને લાસ્ટમાં 51મો એક રાખેલો છે ક્વેશ્ચન, એનો આન્સર જે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મોહમ્મદ ગજનવીની સોમનાથની ચઢાઈ વખતે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા? મોહમ્મદ ગજનવીની જે છે સોમનાથની ચઢાઈ વખતે વીરગતિ પામનારા હમીરજી ગોહિલ, આ જે છે મિત્રો હમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા? તો કયા આવશે? લાઠીનો ગોહિલ રાજવંશ જે છે એના સાથે સંકળાયેલા હતા, ખાસ યાદ રાખીશું. આ જે છે હમીરજી ગોહિલની વાત અહીંયા કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનું સૌથી મોટું કુદરતી રીતે બનેલું મીઠા પાણીનું સરોવર કયું છે? ભારતનું મિત્રો સૌથી મોટું કુદરતી રીતે બનેલું મીઠા પાણીનું સરોવર જે છે એ નીચેનામાંથી કયું છે? તો કયું આવશે રાઈટ આન્સર અહીંયા? વુલર સરોવર આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. વુલર સરોવરની જો વાત કરીએ તો આ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે, જમ્મુમાં આવેલું છે. જમ્મુ કાશ્મીરમાં વુલર સરોવર આવેલું છે.
અહીંયા આપણને નળ સરોવર આપેલું છે. નળ સરોવર ક્યાં આવશે? ગુજરાતમાં આવેલું છે. સુરેન્દ્રનગર અને અમદાવાદની જે છે એ સરહદ વચ્ચે આવેલું છે. ત્યારબાદ અહીંયા સાંભર સરોવરની જો વાત કરીએ તો રાજસ્થાનમાં સાંભર સરોવર જે છે એ આવેલું છે. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું છે? સૌથી મોટું અક્ષાંશ વૃત્ત જે છે એ કયું છે? તો વિષુવવૃત્ત આવશે. સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું? તો વિષુવવૃત્ત જે છે એ સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં મગ અને મઠનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? ગુજરાતમાં મિત્રો મગ અને મઠનું સૌથી વધુ વાવેતર જે છે કયા જિલ્લામાં થાય છે? તો કયા જિલ્લામાં આવશે? રાઈટ આન્સર અહીંયા કચ્છ જિલ્લામાં જે છે એ સૌથી વધારે વાવેતર મગ અને મઠનું જે છે એ થાય છે. ખાસ યાદ રાખજો. સોયાબીનનું સૌથી વધુ ઉત્પાદન પૂછાય તો મિત્રો દાહોદ જિલ્લામાં થાય છે. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનો સૌથી ઊંચો બંધ કયો છે? ભારતનો મિત્રો સૌથી ઊંચો બંધ જે છે એ કયો છે? તો ટિહરી બંધ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ભારતનો સૌથી ઊંચો બંધ જે છે એ કયો? તો ટિહરી બંધ જે છે એ ભારતનો સૌથી ઊંચો બંધ છે. ઉત્તરાખંડમાં ભાગીરથી નદી ઉપર જે છે એ ભારતનો સૌથી ઊંચો બંધ ટિહરી બંધ જે છે એ આવેલો છે, જેની ઊંચાઈની જો આપણે વાત કરીએ તો 260 મીટરની એની ઊંચાઈ છે. ખાસ યાદ રાખજો, ભારતનો સૌથી ઊંચો બંધ છે. સૌથી લાંબો બંધ પૂછાય તો મિત્રો ઓડિશામાં મહાનદી ઉપર આવેલો હીરાકુંડ જે છે એ બંધ આવશે. અહીંયા જે છે આપણને આપેલું છે એ સૌથી લાંબો બંધ છે. ખાસ યાદ રાખીશું, ઓડિશામાં આવેલો છે મહાનદી ઉપર. અહીંયા આપણને ભારતનો સૌથી ઊંચો પૂછેલો છે, ટિહરી બંધ આવશે, જેની ઊંચાઈ જે છે એ 260 મીટર છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનો સૌથી લાંબો ભૂપેન હજારિકા બ્રિજ કઈ નદી ઉપર આવેલો છે? ભારતનો જે છે સૌથી લાંબો ભૂપેન હજારિકા બ્રિજ કઈ નદી ઉપર આવેલો છે? તો કઈ નદી અહીંયા આવશે? લોહિત નદી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ભારતનો સૌથી લાંબો ભૂપેન હજારિકા બ્રિજ જે છે એ કઈ નદી ઉપર? તો લોહિત નદી ઉપર આવેલો છે. ભૂપેન હજારિકા બ્રિજ મિત્રો 9.15 કિલોમીટર જે છે એટલો લાંબો છે. 9.15 કિલોમીટર લાંબો છે. આ બ્રિજ જે છે અરુણાચલ પ્રદેશ અને આસામને જોડે છે. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પુષ્કર સરોવર કયા શહેરમાં આવેલું છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. રાજસ્થાનમાં, સોરી અજમેર. અહીંયા જે છે અજમેર આપણો રાઈટ આન્સર બની જશે. પુષ્કર સરોવર રાજસ્થાનના અજમેર શહેરમાં જે છે એ આવેલું છે. ખાસ યાદ રાખજો, અજમેર જે છે રાજસ્થાનમાં આવેલું છે. અને મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ રાજસ્થાનમાં આવેલા સરોવરની, તો રાજસ્થાનમાં જે છે તમામ સરોવરની આપણે વાત કરીએ તો ઢેબર સરોવર, સાંભર સરોવર, નખી સરોવર, જયસમંદ સરોવર અને પુષ્કર સરોવર, આવા જે છે એ ઘણા બધા રાજસ્થાનમાં સરોવરો આવેલા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ મહદઅંશે શાના પર આધારિત છે? ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ જે છે એ મહદઅંશે શાના ઉપર આધારિત છે? તો શેના ઉપર આવશે? અનુશ્રુતિઓ ઉપર આધારિત હોય છે. ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ જે છે મહદઅંશે શેના ઉપર? તો અનુશ્રુતિ ઉપર આધારિત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દેશમાં સિંધુ સભ્યતાની સૌથી મોટી વસાહતો કયા રાજ્યમાંથી મળી આવી છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશમાં સિંધુ સભ્યતાની સૌથી મોટી વસાહતો જે છે કયા રાજ્યની આવશે? આપણા જે છે અહીંયા શું આવશે? ગુજરાત આવશે. દેશમાં સિંધુ સભ્યતાની સૌથી મોટી વસાહતોની જો વાત કરીએ તો આપણા ગુજરાતમાંથી જે છે એ વસાહતો જે છે મળી આવેલી છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સિંધુ ખીણ સંસ્કૃતિના કયા નગરમાંથી દક્ષ અક્ષરવાળું સાઇનબોર્ડ તેમજ સ્ટેડિયમના પુરાવા પ્રાપ્ત થયા છે? ગુજરાતમાં મિત્રો સિંધુ ખીણ સભ્ય સંસ્કૃતિના જે છે કયા નગરમાંથી 10 અક્ષરવાળું સાઇનબોર્ડ તેમજ સ્ટેડિયમના પુરાવા આપણને જે છે એ પ્રાપ્ત થયા છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ધોળાવીરા ખાતેથી જે છે એ પ્રાપ્ત થયું છે. 10 અક્ષરવાળું સાઇનબોર્ડ અને જે છે સ્ટેડિયમના પુરાવા ધોળાવીરા ખાતેથી પ્રાપ્ત થયા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભરત મુનિના નાટ્યશાસ્ત્રોમાં કયા માનવીય ભાવોને કેટલા રસોમાં વિભાજિત કર્યા છે? ભરત મુનિના જે છે નાટ્યશાસ્ત્રોમાં બધા માનવીય ભાવોને જે છે કેટલા રસોમાં વિભાજિત કરેલા છે? તો 9 રસોમાં જે છે બધા માનવીય ભાવોને જે છે 9 રસોમાં વિભાજિત કરેલા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માનવી કયા યુગ દરમિયાન સ્થાયી જીવન, ખેતી અને ભોજન માટે અનાજનો ઉપયોગ કરતો થયો? માનવી જે છે કયા યુગ દરમિયાન સ્થાયી જીવન, ખેતી અને ભોજન માટે અનાજનો ઉપયોગ જે છે કરતો થયો? તો આદ્ય ઐતિહાસિક કાળ દરમિયાન જે છે માનવી આ જે છે એ સ્થાયી જીવન, ખેતી અને ભોજન માટે જે છે અનાજનો ઉપયોગ જે છે એ કરતો થયો હતો આદ્ય ઐતિહાસિક કાળ દરમિયાન. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્વાતંત્ર્ય સંગ્રામના કયા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથ કોણીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો હતો? સ્વતંત્ર સંગ્રામના જે છે કયા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો? આ મહાનુભાવ જે છે કોણ હતા? કુંવરસિંહ હતા. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનું વડું મથક ક્યાં આવશે? જીનીવા ખાતે આવેલું છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનું વડું મથક ક્યાં? તો જીનીવા ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રેશમના ઉત્પાદનમાં ભારતનો ક્રમ જણાવો. રેશમના ઉત્પાદનમાં ભારતનો ક્રમ જે છે એ કેટલામાં આવશે? બીજો છે. ખાસ યાદ રાખીશું. રેશમના ઉત્પાદનમાં જે છે એ ભારતનો ક્રમ બીજો છે. ભારત બીજા ક્રમે આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 41માં, દક્ષિણ ભારતના ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? દક્ષિણ ભારતના ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જે છે એ નીચેનામાંથી કોણ હતો? જયસિંહ હતો. ખાસ યાદ રાખીશું. દક્ષિણ ભારતના ચાલુક્ય વંશનો જે છે પ્રથમ રાજા કોણ હતો? જયસિંહ હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? વાસ્કો દ ગામા જે છે એ કયા દેશનો વતની હતો? પોર્ટુગલ હતો. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. વાસ્કો દ ગામા જે છે કયા દેશનો? તો પોર્ટુગલનો હતો. ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં જે છે સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કલકત્તા નજીક આવેલા દક્ષિણેશ્વર મંદિરમાં કાલી માતાના પૂજારી કોણ હતા? કલકત્તા નજીક આવેલા જે છે દક્ષિણેશ્વર મંદિરમાં જે છે મિત્રો કાલી માતાના પૂજારી તરીકે નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? રામકૃષ્ણ પરમહંસ હતા. ઓપ્શન ડી રાઈટ આન્સર પણ બની જશે. કલકત્તા નજીક આવેલા દક્ષિણેશ્વર મંદિરમાં કાલી માતાના પૂજારી કોણ હતો? રામકૃષ્ણ પરમહંસ જે છે એ કાલી માતાના પૂજારી હતા મંદિરમાં. મિત્રો એમની વાત કરીએ તો એમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં જે છે એમનો જન્મ થયો હતો. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખાલસા નીતિ કોણે શરૂ કરી હતી? ખાલસા નીતિ જે છે એ કોણે શરૂ કરી હતી? ડેલહાઉસીની ખાલસા નીતિ આવે આપણે સૌ જાણીએ છીએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? સામાન્ય ચૂંટણી પછી જે છે લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા નીચેનામાંથી કોણ કરતા હોય? તો લોકસભાના સિનિયર સભ્ય જે છે એ કરતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ. સામાન્ય ચૂંટણી પછી જે છે લોકસભાની પ્રથમ બેઠકની ચૂંટણી અધ્યક્ષતા જે છે એ લોકસભાના સિનિયર સભ્ય કરતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ નાણાં પંચની રચના કરવામાં આવેલી છે? ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ જે છે નાણાં પંચની રચના કરવામાં આવેલી છે? તો કયા આર્ટિકલ આવશે? 280 આર્ટિકલ જે છે એના મુજબ ભારતના બંધારણના આર્ટિકલ 280 મુજબ જે છે એ નાણાં પંચની રચના કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભાગવત ચળવળના 12 વૈષ્ણવ અલવાર પૈકીના એકમાત્ર સાધ્વી કોણ હતા? ભાગવત ચળવળના જે છે 12 વૈષ્ણવ અલવાર પૈકીના એકમાત્ર સાધ્વી એ નીચેનામાંથી કોણ હતા? તો અંદલ હતા. અંદલ. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક કોણ હતા? ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક જે છે એ નીચેનામાંથી કોણ હતા? શ્યામજી કૃષ્ણ વર્મા હતા. ખાસ યાદ રાખીશું. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક જે છે એ કોણ હતો? શ્યામજી કૃષ્ણ વર્મા હતા. ખાસ યાદ રાખજો. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ મિત્રો કચ્છ માંડવી ખાતે થયો હતો. એ પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંચાયતોને લગતો 73મો બંધારણીય સુધારો ભાગ 9 કયા વર્ષમાં થયો? પંચાયતોને લગતો જે છે 73મો બંધારણીય સુધારો જે છે ભાગ 9 એનો જે છે એ ક્યારે થયો સુધારો? ક્યારે આવશે? 1993માં થયો. ખાસ યાદ રાખીશું. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. મિત્રો પંચાયતી રાજની વાત કરીએ દિવસની તો 24 એપ્રિલ પંચાયતી રાજ દિવસ તરીકે મનાવવામાં આવે છે અને પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લાથી થઈ હતી. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 50મો ગુજરાતી વિષયમાં પીએચડીના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા? ગુજરાતી સાહિત્યમાં મિત્રો પીએચડીના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે જે છે કયા સાહિત્યકાર માન્ય થયા હતા? તો કયા આવશે રાઈટ આન્સર અહીંયા? રામનારાયણ પાઠક આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ગુજરાતી વિષયમાં પીએચડીના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે જે છે રામનારાયણ પાઠક જે છે એ સાહિત્યકાર તરીકે માન્ય થયા હતા. ખાસ યાદ રાખજો. સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે જે છે એ રામનારાયણ પાઠક જે છે એ માન્ય થયા હતા. મિત્રો એમને વાત કરીએ ઉપનામની, રામનારાયણ પાઠક એમના ઉપનામની જો વાત કરીએ તો શેષ, દ્વિરેક, જાત્રાળુ, સ્વરવિહારી આ બધા એમના ઉપનામ છે. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લાસ્ટ 51મો જેનો આન્સર જે છે મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ઇમ્ફાલ કયા રાજ્યની રાજધાની છે? મિત્રો એક આનો આન્સર તમારે જે છે એ કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ઇમ્ફાલ કયા રાજ્યની રાજધાની છે? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે. તમારે ખાસ કોમેન્ટમાં આનો એક આન્સર જણાવવાનો રહેશે જેથી અમને પણ ખ્યાલ આવે કે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં સાથે સાથે જણાવવાનું રહેશે.
તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર જે છે આવા મોડેલ પેપર જોવા મળશે. મિત્રો આપણે જે છે 200 માર્કના મોડેલ પેપર પણ જે છે શરૂ કરવાના છે ટૂંક સમયમાં, તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો. તો મળશો હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.